કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયાધીત વિદ્યા કાર્ય સંગોન્વહમ સતામ. મહારાજ શિક્ષાપત્રીનો 36મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે વિચાર્યા વિના કોઈ પણ વ્યવહારિક કાર્ય તત્કાળ કરવું નહીં. ધર્મ સંબંધી જે કાર્ય હોય એ કાર્ય તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણેલી હોય એ વિદ્યા બીજાને ભણાવવી, અને હંમેશા સાધુ પુરુષોનો સમાગમ કરવો. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે કોઈ પણ વ્યવહાર સંબંધી કાર્ય હોય એ વિચારીને કરવું, અર્થાત પોતાની બુદ્ધિથી સારી રીતે વિચાર કરીને અથવા તો કોઈ સત્પુરુષોને પૂછીને ત્યાર પછી એ વ્યવહારિક કાર્ય કરવું, પણ અકસ્માત કરી નાખવું નહીં. શતાનંદ સ્વામી કહે છે કે વિચાર્યા વિના કાર્ય કરી નાખનાર પુરુષને મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે. ભારવી નામના એક કવિ છે. એક કવિએ કિરાતાર્જુનીય નામનું કાવ્ય લખેલું છે. એક કાવ્યની અંદર કહેલું છે કે સહસા વિદધિત ન ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ. ભારવી કવિ પોતાના કાવ્યને વિશે લખે છે કે વિચાર્યા વિના તત્કાળ કોઈ પણ કાર્ય કરવું નહીં, અને વિચાર્યા વિના તત્કાળ જે કાર્ય કરી નાખવું એ અવિવેક છે, અને એ અવિવેક પરમ આપત્તિનું સ્થાન છે, પરમ દુઃખનું સ્થાન છે. આ રીતે ભારવીએ કાવ્યને વિશે કહેલું છે. ભર્તૃહરિએ પણ નીતિશતકને વિશે કહેલું છે કે ગુણવદ અગુણવદ કુર્વતા કાર્યમ આદૌ પરિણતિરવધાર્યા યત્નતઃ પંડિતેન અતિરભસકૃતાનામ કર્મણામ આવિપત્તેર ભવતી હૃદયદાહી શલ્યતુલ્યો વિપાકઃ. આ ભર્તૃહરિનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે કોઈ પણ કર્મ ગુણવાળું હોય અથવા તો ગુણ વિનાનું કોઈ પણ કાર્ય હોય, એ કાર્યને કરતા પહેલા વિદ્વાન પુરુષોએ પ્રયત્નપૂર્વક એ કાર્યનું પરિણામ વિચારવું જોઈએ કે હું આ કાર્યનો પ્રારંભ તો કરું છું, પણ આ કાર્યનું પરિણામ ખરાબ તો નહીં આવે ને. આ રીતે ખૂબ વિચાર કરીને પછી જ કાર્યનો આદર કરવો જોઈએ. શતાનંદ સ્વામી કહે છે કે જે પુરુષો વિચાર્યા વિના અતિ વેગથી કાર્યનો પ્રારંભ કરી દે છે, તે પુરુષના મનમાં સતત ચિંતા રહે છે કે મેં આ કાર્યનો પ્રારંભ તો કરેલો છે, કાર્યનો પ્રારંભ તો થઈ ચૂક્યો છે, પણ એનું પરિણામ શું આવશે. આ રીતે જ્યાં સુધી એ કાર્યને સિદ્ધિ ન થાય ત્યાં સુધી એ કાર્ય હૃદયમાં સંતાપને કરનારું થાય છે, શલ્યની પેઠે હૃદયને બાળનારું થાય છે. આ પ્રમાણે ભર્તૃહરિએ કહેલું છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે હંમેશા વિચારીને જ કાર્ય કરવું. જે વિચારીને કાર્ય કરે છે એ હંમેશા સુખી જ થાય છે, દુઃખી ક્યારે પણ થતા નથી. આ કથા મહાભારતમાં એક ચિરકારી બ્રાહ્મણની કહેલી છે. મહાભારતમાં એક ચિરકારી બ્રાહ્મણની કથા છે. એની અંદર લખેલું છે કે ઇન્દ્રે ગૌતમ મુનિનું રૂપ ધારણ કરી અને ગૌતમની પત્ની જે અહલ્યા તેની સાથે દુર્વ્યવહાર કરેલો હતો. આ બાબતની જ્યારે ગૌતમ મુનિને ખબર પડી એટલે ગૌતમ ઋષિ ક્રોધાયમાન થઈ કરી
પોતાની પત્ની અહલ્યાને મારી નાખવા માટે પોતાના પુત્રને આજ્ઞા કરી કે હે પુત્ર, તારી માતાએ દુર્વ્યવહાર કરેલો છે, વ્યભિચાર કરેલો છે, માટે તારી માતાને તું મારી નાખ. આ રીતે ગૌતમ મુનિએ પોતાના પુત્રને આજ્ઞા કરી. પણ એ પુત્ર તો માતાનું મહાત્મ્ય સમજી કરીને માતાને મારવામાં ઘણો વિચાર કર્યો કે માતાને મારવામાં તો બહુ પાપ છે, મહાન પાપ છે. માતાને મારી નાખવાથી પુત્રનો ક્યારે પણ છુટકારો થતો નથી. આમ ઘણો વિચાર કરીને બેસી રહ્યો, પણ માતાને મારી નહીં. સમય જતા ગૌતમ મુનિ અતિશય પ્રસન્ન થયા પુત્ર ઉપર. ગૌતમ મુનિ પોતાના પુત્ર ઉપર અતિ પ્રસન્ન થઈ ગયા અને પોતાના પુત્રે માતાને મારવામાં લાંબો વિચાર કર્યો અને માતાને મારી નહીં. તેથી ગૌતમ ઋષિએ પોતાના પુત્રનું નામ પણ ચિરકારી આવું ધારણ કરેલું હતું. ચિરકારી એટલે લાંબો સમય વિચાર કરનાર. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે વિચારીને કાર્ય કરનારા પુરુષો હંમેશા સુખી જ થાય છે, દુઃખી ક્યારે પણ થતા નથી. આવો મહારાજનો અભિપ્રાય છે. મહારાજે એમ કહ્યું, વ્યવહારિક જે કાર્ય હોય એ હંમેશા વિચારીને કરવું, પણ ધર્મ સંબંધી કાર્યમાં વિચાર કરવો નહીં. એ તો તત્કાળ જ ધર્મ કાર્ય કરી નાખવું. શતાનંદ સ્વામી કહે છે કે ધર્મ સંબંધી કાર્ય જો તત્કાળ કરેલું હોય તો પણ એમાં હાનિ થતી નથી. ધર્મ સંબંધી જે કોઈ પણ કાર્ય હોય એ તો તત્કાળ જ કરી નાખવું, એમાં કોઈની રાહ જોવી નહીં અને લાંબો વિચાર પણ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે જ્યારે ધર્મ સંબંધી કાર્ય કરવાનો મનમાં સંકલ્પ ઉત્પન્ન થાય, મનમાં વિચાર ઉત્પન્ન થાય, તે જ સમયે એ કાર્ય કરી નાખવું, નહીં તો પછી એ વિચાર બદલી જાય છે અને એ ધર્મ સંબંધી કાર્ય અટકી જાય છે. કારણ કે શાસ્ત્રમાં ધર્મની ઉતાવળી ગતિ કહેલી છે. ઉતાવળી ગતિ એટલે શું? તો કહે છે કે આજે આપણા મનમાં સંકલ્પ થયો કે મારે આ ધર્મ કાર્ય કરવું છે, મારે આ દાન આપવું છે, પણ થોડી વાર પછી મનમાં એવો સંકલ્પ થશે કે હશે કાંઈ નહીં, આવતા વર્ષે કરીશું. આ રીતે ધર્મ સંબંધી કાર્યમાં જલ્દી મન બદલાઈ જતું હોય છે. તેથી શતાનંદ સ્વામી કહે છે કે ધર્મની ઉતાવળી ગતિ કહેલી છે. ધર્મ કંઈ દોડતો નથી, પરંતુ ધર્મ સંબંધી કાર્યમાં મન જલ્દી બદલાઈ જાય છે. તેથી ધર્મની ઉતાવળી ગતિ કહેલી શાસ્ત્રમાં બતાવેલી છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે જો ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરી નાખેલું હોય તો પણ કંઈ હાનિકારક થતું નથી, એમાં કોઈ નુકસાન થતું નથી. કારણ કે ધર્મ સંબંધી કાર્ય એ પરલોકની અંદર મદદ કરનારું છે, પરલોકની અંદર સહાયને કરનારું છે. એ સ્મૃતિની અંદર કહેલું છે, ધર્મ એવ સહાય સ્યાત પરલોકે નચ ઇતરહ. આ સ્મૃતિ વાક્ય છે. આનો અર્થ એ છે કે પરલોકમાં તો કેવળ ધર્મ છે એ જ મદદને કરનારો છે. ધર્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુ પરલોકની અંદર મદદ કરનારી નથી અને ધર્મ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ પરલોકમાં મદદ કરનાર નથી. માટે શતાનંદ સ્વામી કહે છે કે ધર્મ સંબંધી કાર્ય કદાચને તત્કાળ કરી નાખવામાં આવે તો પણ પોતાને કોઈ પ્રકારની હાનિ થતી નથી, કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. મહાભારતની અંદર એક કથા છે. યુધિષ્ઠિર રાજા પોતાના ભાઈઓ સાથે રાજ્ય કચેરીમાં બેઠા હતા. કંઈક રાજકીય મંત્રણા ચાલતી હતી. તે સમયે કોઈક ભિક્ષુક બ્રાહ્મણ ત્યાં આવી કરીને દાન દક્ષિણાની યાચના કરી. તો તે સમયે યુધિષ્ઠિર રાજાએ એ ભિક્ષુક બ્રાહ્મણને કહ્યું કે હે ભૂદેવ, અત્યારે રાજ્યના અતિથિ ગ્રહનો ઉતારો કરો, આવતીકાલે મને મળજો, તમને દાન દક્ષિણા આપીશ.
તમારી ઈચ્છા પૂર્ણ થશે, આવતીકાલે મળજો. તે સમયે ભિક્ષુક બ્રાહ્મણે જવાબ આપ્યો કે ચલ્લમ વિત્તમ ચલ્લમ ચિત્તમ ચલમ જીવિતમ આવયો યમસ્ય કરુણા નાસ્તિ ધર્મસ્ય ત્વરિતા ગતિ. ભિક્ષુક બ્રાહ્મણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે હે રાજન, કાલનો શું ભરોસો, આવતીકાલનો શું ભરોસો. ચલ્લમ વિત્તમ, પૈસો ચંચળ છે, લક્ષ્મીજી અતિ ચંચળ છે. આજે આપણા હાથમાં હોય અને એ પૈસો કાલે ન પણ હોય. માટે પૈસો હાથમાં હોય ત્યારે જ ધર્મ કાર્ય કરી લેવું જોઈએ, પણ આવતીકાલની રાહ જોનારો પુરુષ ક્યારેય પણ ધર્મ કાર્ય કરી શકતો નથી. માટે ભિક્ષુક બ્રાહ્મણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે આવતીકાલની રાહ ન જોવી જોઈએ. આવતીકાલની જે રાહ જુએ છે ક્યારેય પણ ધર્મ કાર્ય કરી શકતો નથી, કારણ કે પૈસો ચંચળ છે, આજે છે ને કાલે ન પણ હોય. ભિક્ષુક બ્રાહ્મણ કહે છે માનો કે કદાચ પૈસો સ્થિર રહે. આજે આપણી પાસે પૈસો છે, એ આવતીકાલ સુધી કદાચ ને પૈસો સ્થિર રહે તો ચલ્લમ ચિત્તમ, પૈસો કદાચ સ્થિર રહી જાય તો મન છે એ ચંચળ છે, ચિત્ત છે એ ચંચળ છે. આજે મનમાં એમ થાય કે મારે આટલું દાન કરવું છે, મારે આટલું પુણ્ય કરવું છે, તો આવતીકાલે એ મન બદલાઈ જાય છે. કારણ કે મન બહુ ચંચળ છે, માટે આવતીકાલની રાહ જોનારો પુરુષ ક્યારે પણ ધર્મ કાર્ય કરી શકે નહીં, કારણ કે મન છે વારે વારે બદલાય છે. આજે નિશ્ચય કરેલો હોય કે મારે દાન કરવું છે તો આવતીકાલે એ મન બદલાઈ જાય છે. માટે મન છે એ ચંચળ છે. ત્યારે ભિક્ષુક બ્રાહ્મણ કહે છે કે હે રાજન, કદાચને માનો કે બંને સ્થિર રહી જાય, પૈસો પણ સ્થિર રહી જાય અને મન પણ સ્થિર રહી જાય, આ બંને પણ સ્થિર રહી જાય તો પણ ચલમ જીવિતમાં આવ્યો, આપણ બંનેના જીવન ચંચળ છે. આવતીકાલ સુધીમાં આપણા બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ ન થઈ જાય તેની શું ખાતરી? કારણ કે યમસ્ય કરુણા નાસ્તિ, યમરાજાને દયા નથી. યમરાજાને ક્યારે પણ દયા આવતી નથી કે આનું કાર્ય બાકી છે, આને દાન આપવાનું બાકી છે, આને છોડી જાઉં. આમ યમરાજાને ક્યારે પણ દયા આવતી નથી. યમસ્ય કરુણા નાસ્તિ, આનું કાર્ય બાકી છે, માટે આજે આને છોડી જાઉં ને આવતીકાલે લઈ જઈશ, એમ યમરાજાને ક્યારે પણ દયા આવતી નથી. યમરાજા તો કાર્ય ભલે ને બાકી હોય તો પણ એ લઈને ચાલ્યા જાય છે. માટે ભિક્ષુક બ્રાહ્મણ કહે છે કે આપણા બંનેના જીવન ચંચળ છે, આવતીકાલનો કોઈ ભરોસો નહીં. આવતીકાલ સુધી આપણે બંને જીવિત રહીએ કે ન રહીએ. કદાચ માનો કે ભિક્ષુક બ્રાહ્મણ કહે છે કે કદાચ માનીએ કે આવતીકાલ સુધી આપણે બંને જીવતા રહીએ તો પણ ધર્મસ્ય ત્વરિતા ગતિ, ધર્મની ઉતાવળી ગતિ શાસ્ત્રમાં બતાવેલી છે. અર્થાત ધર્મ સંબંધી કાર્યમાં મનુષ્ય જો ઢીલાસ રાખે તો એ કોઈ દિવસ ધર્મ કાર્ય કરી શકતો નથી. કારણ કે ધર્મ સંબંધી કાર્યમાં જલ્દી વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થવાનો સંભવ છે. આજે કરવામાં આવેલો ધર્મ સંબંધી કાર્યનો સંકલ્પ આવતીકાલ સુધીમાં તો વિપરીતપણાને પામી જાય છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે તક મળે એટલે તરત જ ધર્મ કાર્ય કરી લેવું જોઈએ. ધર્મ કાર્ય કરવામાં કોઈની રાહ જોવી જોઈએ નહીં. મોક્ષ ધર્મની અંદર પણ કહેલું છે સ્વકાર્યમ અદ્ય કુર્વીત પૂર્વાને ચાપરહાનિકમ નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ ઇતિ. મહાભારતને વિશે મોક્ષ ધર્મની અંદર કહેલું છે કે ધર્મ સંબંધી કાર્ય આવતીકાલે કરવાનું જો નક્કી રાખેલું હોય કે મારે આવતીકાલે આ ધર્મ સંબંધી કાર્ય કરવું છે તો એ કાર્ય આજે જ કરી લેવું, પણ આવતીકાલની રાહ જોવી નહીં. અને ધર્મ સંબંધી કાર્ય બપોર પછી કરવાનું નક્કી રાખેલું હોય તો એ ધર્મ સંબંધી કાર્ય બપોર પહેલા જ કરી લેવું, પણ બપોર પછીની ક્યારે પણ રાહ જોવી નહીં. કારણ કે મૃત્યુ કોઈની રાહ જોતો નથી.
આપણું કાર્ય અધૂરું હશે તો પણ મૃત્યુ આપણને લઈને ચાલ્યો જશે. માટે ધર્મ કાર્યમાં ક્યારેય પણ પ્રતીક્ષા કરવી નહીં, રાહ જોવી નહીં કે હું કાલે કરીશ કે પરમ દિવસ કરીશ. આ રીતે ધર્મ કાર્યમાં ક્યારેય પણ રાહ જોવી નહીં. ધર્મ કાર્ય તો તત્કાળ જ કરી લેવું, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી મહારાજે કહ્યું કે પોતે જે વિદ્યા ભણેલી હોય એ બીજાને ભણાવવી. સદાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે પોતે ગુરુની સેવા કરીને કે અભ્યાસ કરીને મહેનત કરીને જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય એ વિદ્યા કોઈ સુશીલ શિષ્ય હોય તેને અર્પણ કરવી. કારણ કે વિદ્યા દાન કરીને મોટું પુણ્ય થાય છે. વિદ્યાદાનને અતિદાન કહેલું છે. સ્મૃતિની અંદર 3 દાનોને અતિદાન કહેલા છે. ત્રીણી આહુ અતિદાનાની ગાવઃ પૃથ્વી સરસ્વતી હતી. ગાયનું દાન કરવું એ અતિદાન કહેલું છે. પૃથ્વીનું દાન કરવું એ પણ અતિદાન કહેલું છે. અને વિદ્યાનું દાન છે તેને પણ અતિદાન કહેલું છે. આ 3 દાનો અતિદાન કહેલા છે. અને વળી વિદ્યા ભણાવનારને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સ્મૃતિની અંદર કહેલું છે કે પરાધ્યાપન શક્તો હિ પુરુષસ્તુ યદશ્નુતે તપસ્તત્ પરમમ તસ્ય બ્રહ્મલોક ગમમ સ્મૃતમ. આ શ્લોકનો એવો ભાવ છે કે નિસ્વાર્થ ભાવે બીજાને ભણાવવામાં તત્પર એવો પુરુષ બીજાને ભણાવવાથી જે દુઃખને પામે છે એ દુઃખ તેનું પરમ તપ કહેલું છે. અને એ તપ બ્રહ્મલોકને પમાડનારું છે. માટે સતાનંદ સ્વામીનો અભિપ્રાય છે કે પોતે ભણેલી વિદ્યા બીજા સુશીલ શિષ્ય હોય તેને ભણાવવી. અને વળી નંદી પુરાણમાં 14 પ્રકારની વિદ્યાઓ મુખ્ય કહેલી છે. તેમાં વેદના 6 અંગો અને 4 વેદ, 10, 11મું ધર્મશાસ્ત્રો, 12મા પુરાણો, 13મું મીમાંસા શાસ્ત્ર અને 14મું તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર. આ 14 વિદ્યાઓ શાસ્ત્રમાં પ્રધાન બતાવેલી છે, મુખ્ય બતાવેલી છે. અને આ 14 વિદ્યાઓમાં અવાંતર ઉત્પન્ન થયેલી બીજી હજારો વિદ્યાઓ છે. અને આ 14 જે વિદ્યાઓ છે તેને મધ્ય પણ 3 વિદ્યાઓ મુખ્ય બતાવેલી છે. તો મીમાંસા સંબંધી જે બ્રહ્મ વિદ્યા, પુરાણ સંબંધી વિદ્યા અને ધર્મશાસ્ત્ર સંબંધી વિદ્યા, આ 3 વિદ્યાઓ મુખ્ય કહેલી છે. અને તેમાં પણ 3 વિદ્યાઓમાં પણ બ્રહ્મ વિદ્યા છે એ મુખ્ય કહેલી છે. બ્રહ્મ વિદ્યા એટલે આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન તેને કહેવાય બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યા છે એ બધી વિદ્યાઓમાં પર વિદ્યા કહેલી છે, ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ વિદ્યા કહેલી છે. માટે બ્રહ્મ વિદ્યાનું દાન આપનારા પુરુષને સર્વે દાનોનું ફળ પ્રાપ્ત થાય છે. માટે પોતે જે વિદ્યા પ્રાપ્ત કરેલી હોય એ વિદ્યા જિજ્ઞાસુ, સારા સ્વભાવવાળા એવા શિષ્યને ભણાવવી. અને વળી વૃદ્ધ ચાણક્ય કહેલું છે કે કુશિષ્યમ અધ્યાપયત કુત સુખમ. અહીં એમ કહેલું છે કે સુશીલ સારા સ્વભાવવાળો જે શિષ્ય હોય એ શિષ્યને વિદ્યા ભણાવવી. તો વૃદ્ધ ચાણક્યમાં કહેલું છે કે જે કુશિષ્ય હોય, દુષ્ટ શિષ્ય હોય એને ભણાવવાથી ક્યાંથી સુખ પ્રાપ્ત થાય? ક્યારે પણ સુખ પ્રાપ્ત થતું નથી. અને વળી લઘુ ચાણક્ય પણ કહેલું છે કે વિદ્યા સહ મર્તવ્યમ નતુ દયા કુશિષ્ય કે વિદ્યા લાલિતો મૂર્ખ પશ્ચાત સંપદ્યતે રીપુઃ. લઘુ ચાણક્ય તો એમ કહેલું છે કે વિદ્યાને સાથે મરી જવું એ સારું છે, પણ દુષ્ટ શિષ્યને ક્યારે પણ વિદ્યા આપવી નહીં. કારણ કે વિદ્યાથી લાલન પોષણ કરાયેલો મૂર્ખ શિષ્ય છે એ પાછળથી શત્રુ ઉત્પન્ન થાય છે. માટે વૃદ્ધ ચાણક્ય કહેલું છે કે વિદ્યાને સાથે મરી જવું એ સારું છે, પણ દુષ્ટ શિષ્યને ક્યારે પણ વિદ્યા આપવી નહીં. તો અહીં મહારાજનો અભિપ્રાય એવો છે કે પોતે જે વિદ્યા ભણેલા હોય એ જિજ્ઞાસુ અને સારા સ્વભાવવાળા જે શિષ્ય હોય એ શિષ્યને ભણાવવી, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી મહારાજે કહ્યું કે સાધુ પુરુષોનો હંમેશા સમાગમ કરવો.
તો શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે હંમેશા સ્વધર્મનિષ્ઠ એવા જે ભગવાનના અનન્ય ભક્ત હોય, એકાંતિક ભક્ત હોય, તેનો સમાગમ કરવો. અર્થાત એવા ભક્તના દર્શન કરવા, વંદન કરવા, પૂજા કરવી, વચનો હૃદયને વિશે ધારણ કરવા ઇત્યાદિક રૂપ જે પ્રધાન વિધિથી સમાગમ હંમેશા કરવો. કારણ કે એકાંતિક સાધુ પુરુષોનો જે સંગ છે, એકાંતિક પુરુષોનો સાધુ પુરુષોનો જે સમાગમ છે, એ જ ભગવાનની ભક્તિને ઉત્પન્ન કરનારો છે. તે ભાગવતને વિશે કહેલું છે કે ભવાપવર્ગો બ્રહ્મતો યદા ભવેજ્જન્યસ્ય તરચ્યુતઃ સત્સમાગમઃ સત્સંગમો યહિ તદૈવ સદ્ગતો પરાવરેશે ત્વયિ જાયતે મતિઃ. ભાગવતને વિશે મુચકંદ રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને કહેલું છે કે હે પ્રભુ, આ સંસાર સાગરમાં ભ્રમણ કરતા મનુષ્યને તમારી કૃપાથી જ્યારે મોક્ષ કાળ નજીક આવે છે, મોક્ષનો સમય જ્યારે નજીક આવે છે, ત્યારે પ્રથમ તો એને એકાંતિક સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે. આ સંસાર સાગરમાં ભ્રમણ કરતા કરતા જ્યારે મોક્ષનો સમય નજીક આવેલો હોય ત્યારે પ્રથમ એને એકાંતિક સંતો મળે છે, એકાંતિક સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે. અને જ્યારે એકાંતિક સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે ત્યારે જ મુચકંદ રાજા કહે છે કે હે પ્રભુ, તમારે વિશે એને ભક્તિ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ભક્તિનો ઉદય થાય છે, ભક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે જ જીવાત્માઓનો મોક્ષ થાય છે. આ રીતે ક્રમ છે. જ્યારે મોક્ષનો સમય એકદમ નજીકમાં આવેલો હોય ત્યારે નારદાદિકને સમાન જે એકાંતિક સાધુ પુરુષોનો એને સંગ મળે છે. અને એકાંતિક સાધુ પુરુષોનો જ્યારે સંગ મળે છે ત્યારે જ એને વિશે ભક્તિ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે જ જીવાત્માઓનો મોક્ષ થાય છે. ભક્તિ સિવાય ક્યારે પણ મોક્ષ થતો નથી. આ રીતે સંતનો સમાગમ ભગવાનની ભક્તિને ઉત્પન્ન કરનારો કહેલો છે. માટે હંમેશા એકાંતિક જે સાધુ પુરુષો હોય તેનો સમાગમ કરવો, તેનો હંમેશા સંગ રાખવો. અને વળી ભાગવતના 11મા સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે સાધુ પુરુષોનો મહિમા બતાવેલો છે કે નિમજ્જોન્મજ્જતામ ઘોરે ભવાબ્દૌ પરમાયણમ સંતો બ્રહ્મવિદઃ શાંતા નવ દ્રઢેવાપસુ મજ્જતામ. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવજી, જેમ સમુદ્રના જળમાં ડૂબતા એવા પુરુષોને માટે તો નૌકા છે એ જ દ્રઢ આશ્રયરૂપ છે. સમુદ્રમાં કોઈ માણસ ડૂબતો હોય તો એનો બીજો કોઈ આશ્રય ન હોય, એક જ નૌકા છે એ જ દ્રઢ આશ્રયરૂપ છે. તેમ આ સંસારરૂપી એક સમુદ્ર છે. આ સંસારરૂપી સમુદ્રમાં ઊંચ અને નીચ યોનિમાં ડૂબકીઓ ખાતા એવા પુરુષને એકાંતિક સંતો છે એ જ પરમ આશ્રયરૂપ કહેલા છે. એ સિવાય બીજો કોઈ પણ આશ્રયરૂપ નથી. અને વળી ભાગવતને વિશે કહેલું છે કે સંતો દિશંતિ ચક્ષુંષી બહિરર્ક સમુત્થિતઃ દેવતા બાંધવઃ સંતઃ સંત આત્મા અહમેવ ચ. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતને વિશે ઉદ્ધવજી પ્રત્યે કહેલું છે કે બહાર ઉદયને પામતો એવો સૂર્ય છે એ કેવળ બહારના અંધકારને દૂર કરી શકે છે. દરરોજ સવારે સૂર્ય ઉદય પામે છે. એ સૂર્યનું કાર્ય એ કે બહારના અંધકારને દૂર કરી શકે છે, પણ હૃદયના અંધકારને એ સૂર્ય દૂર કરી શકતો નથી. પણ એકાંતિક સંતો જ્ઞાન દ્રષ્ટિ આપી કરી અને હૃદયના અંધકારને પણ દૂર કરી નાખે છે. એટલા જ માટે જે એકાંતિક સંતો છે દેવતાની પીઠે પૂજવા યોગ્ય છે. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે એવા એકાંતિક સંતો છે તો મારો આત્મા છે અને મારી દ્રષ્ટિથી એ પૂજવા યોગ્ય છે. આ પ્રમાણે ભાગવતને વિશે કહેલું છે. અને વળી ગંગાદિક જે જળમય તીર્થો છે અને ધાતુ અથવા પથ્થરની જે દેવતાઓની પ્રતિમાઓ છે એ લાંબા સમયે મનુષ્યને પવિત્ર કરે છે. પવિત્ર નથી કરતા એમ નહીં, પરંતુ લાંબા સમયે મનુષ્યને પવિત્ર કરે છે. પણ ભગવાનના એકાંતિક સંતો તો દર્શન માત્રથી જ મનુષ્યને પવિત્ર કરે છે. માટે હંમેશા સંતોનો સમાગમ કરવો. અને વળી નીતિ શતકને વિશે ભર્તૃહરિએ પણ કહેલું છે
કે એકાંતિક સાધુ પુરુષોનો સમાગમ છે એ બુદ્ધિની જડતાને હરે છે, વાણીને વિશે સત્યનું સિંચન કરે છે, લાંબા સમયના હૃદયના પાપોને પણ બાળીને ભસ્મ કરી નાખે છે. આવો સંતોનો સમાગમ કહેલો છે. અને વળી ભાગવતને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહેલું છે કે અન્નમ હિ પ્રાણીનામ પ્રાણા આર્તાનામ શરણમ તુ અહમ ધર્મો વિત્તમ દૃણામ પ્રેત્ય સંતો અરવાગ બિભ્યત્તો અરણમ. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, જેમ અન્ન છે એ પ્રાણીઓના પ્રાણ છે, પ્રાણીઓ છે અન્ન વિના જીવી શકે નહીં, તો અન્ન છે એ જેમ પ્રાણીઓના પ્રાણ છે, તેમાં સંસારને વિશે એ દુઃખી થયેલો જે જીવ હોય તેના શરણરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું છું. આ સંસારમાં જે જીવો દુઃખી થયેલા હોય એ જીવના શરણરૂપ ભગવાન કહે છે કે હું છું. અને જેવી રીતે મરીને પરલોકને વિશે મનુષ્યનું સાચું ધન ધર્મ છે, મનુષ્ય જ્યારે મરીને પરલોકમાં જાય છે ત્યારે એ મનુષ્યનું સાચું ધન એક જ ધર્મ છે. એ જ રીતે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજી પ્રત્યે કહે છે કે હે ઉદ્ધવજી, આ સંસાર થકી ભય પામેલા પુરુષો હોય એ પુરુષોના શરણરૂપ ભગવાનના એકાંતિક સાધુ પુરુષો છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે પુરાણોમાં ભગવાનના જે સાધુ પુરુષો એકાંતિક સંતો તેનો મોટો મહિમા બતાવેલો છે. માટે આવા જે એકાંતિક સંતો હોય તેનો સમાગમ પણ મન, કર્મ અને વચનથી કરવો. પણ જળમાં કમળનું પત્ર રહેલું હોવા છતાં પણ એ પત્રને જે રીતે જળનો સ્પર્શ લાગતો નથી એ રીતે ઉપર છલો સમાગમ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે આવા જે એકાંતિક સાધુ પુરુષો હોય તેનો મન, કર્મ અને વચન વડે કરીને સમાગમ કરવો, પણ ઉપર છલો સમાગમ કરવો નહીં. એનું દ્રષ્ટાંત આપેલું છે કે જેમ જળમાં કમળનું પત્ર રહેલું હોય છતાં પણ એ જળનો સ્પર્શ કમળના પત્રને થતો નથી, એ રીતે સમાગમ કરવો નહીં. પરંતુ એવા જે એકાંતિક સાધુ પુરુષો હોય એની સેવા કરવી, એકાંતિક સાધુ પુરુષોનું વચન હૃદયમાં ધારણ કરવું, સંતોની આગળ પોતાના દોષો કહેવા, આ રીતે પ્રધાન વિધિથી એ સંતોનો સમાગમ કરવો. કારણ કે સંતોના સમાગમથી સર્વે સાંસારિક સંતાપો પણ નાશ પામી જાય છે. એટલા જ માટે શંકરાચાર્ય પણ પ્રશ્નોત્તર રત્નમાલાને વિશે કહેલું છે કે પ્રાણાદપી કોરક્ચ સ્વીયો ધર્મશ્ચ સાધુ સંગશ્ચ. શંકરાચાર્ય પ્રશ્નોત્તર રત્નમાલાને વિશે પ્રશ્ન પૂછેલો છે કે પોતાના પ્રાણ થકી પણ અધિક રક્ષણ કરવા યોગ્ય શું છે? તો એના ઉત્તરમાં જવાબ આપેલો છે કે પોતાનો ધર્મ અને સાધુ પુરુષોનો સમાગમ, આ બે વસ્તુ તો પોતાના પ્રાણ થકી પણ અધિક રક્ષણ કરવા યોગ્ય છે. સદાનંદ સ્વામી કહે છે કે એટલા જ માટે સંતોના સમાગમને અને ધર્મને પ્રાણ થકી પણ અધિક રક્ષણ કરવા યોગ્ય કહેલા છે. માટે ભક્તજન હોય તેમણે નિષ્કામ ભાવથી કોઈ પણ જાતના સ્વાર્થ વિના કેવળ પોતાના કલ્યાણ માટે અવશ્ય હંમેશા સાધુનો સમાગમ કરવો જોઈએ. આવો મહારાજનો અભિપ્રાય છે.